આવી રહી છે। ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોને લઈ સેન્સ પ્રક્રિયા તેજ થઈ છે। ભાજપના 3 નિરીક્ષકો દાવેદારોને સાંભળવા માટે પહોંચ્યા અને સેન્સ પ્રક્રિયા માટે કોંગ્રેસના 4 પ્રભારીઓની ટીમ પણ પહોંચી છે। સ્થાનિક અગ્રણીઓ અને દાવેદારોને મળી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ઉમેદવાર પસંદ કરવામાં આવશે। સિસ્ટમ જ નથી શરૂ એ આખી બધા મીટિંગની મેક સિસ્ટમ છે આ સિસ્ટમ છે ગયા વખતે પણ એ રીતે કરેલા ઓકે થેન્ક યુ સર પ્લીઝ બધા સવાલ બધા કોઈ આતલ ઓકે સર શું શેડ્યુલ રહેશે અને પહેલાં હું ગ્રામ પંચાયતની શેડ્યુલ બાબત વાત કરીશું, પછી બાકી અન્ય વ્યવસ્થા માટે વાત કરીશું। આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે 8,326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને અમે કરી રહ્યા છીએ। એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025 ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25 મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25 મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25। એની બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે 2 તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી। એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે, એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે છે। એમાં આજથી આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે। આચારસંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે। અને પછી ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું, જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે SDM કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે। નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે। અને જે 2 ખાસ વસ્તુ છે એમાં 2 ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજરૂની જરૂરિયાતવાળા એ ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું એફિડેવિટમાં જરૂર નથી, એટલા માટે ગ્રામ પંચાયતમાં એફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે, ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન એકરાર પત્ર એક રજૂ કરવાનું હોય છે। એમાં અમુક વાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે, એફિડેવિટ તમારા માંગીએ છીએ, એવું નથી, એકરાર પત્ર સેલ્ફ ડિક્લેરેશન જરૂર છે ગ્રામ પંચાયત માટે। એના માટે લગભગ 2006માં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે। બાકી પંચાયતો બાકી ઇલેક્શનમાં એફિડેવિટ જરૂર છે, આમાં એફિડેવિટ જરૂર નથી। અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા વાર્ડની સંખ્યાના હિસાબે એ ખર્ચની જે એક્સપેન્ડિચર ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરેલા છે। એમાં 12 વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો એમાં સરપંચની ચૂંટણીમાં 15,000 ખર્ચ કરી શકે, 13 વોર્ડથી 22 વોર્ડ સુધી 30,000, 23 વોર્ડ ઉપરથી 45,000 અને વોર્ડ સભ્યો માટે તો કોઈ ખર્ચની બાબતમાં કોઈ નથી, જોગવાઈ નથી। અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે। જેની પાસે એપિક કાર્ડ ના હોય રાજ્ય ચૂંટણી પંચે 14 જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે એ જે 14 છે એ હમણાં તમને યાદી આપીશું।
એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ હોય એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય, એના પરથી મતદાન કરી શકાય. ફોટો સાથેના પાસપોર્ટ, ફોટો સાથેના ડ્રાઇવિંગ લાઇસન્સ, ફોટો સાથેના પેન કાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સંસ્થા દ્વારા આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખ કાર્ડ, પબ્લિક સેક્ટર બેન્કો, પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો સાથેના પાસબુક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગના સક્ષમ અધિકારીનો ફોટો સાથેના પ્રમાણપત્ર, ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા માજી સૈનિકોની પેન્શન બુક, પેન્શન પેમેન્ટ ઓર્ડર, માજી સૈનિકોની વિધવા આશ્રિતત્વના પ્રમાણપત્રો, મોટી ઉંમરના વ્યક્તિઓના પેન્શન માટે ઓર્ડર વગેરે, અને કેન્દ્ર સરકાર અને સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વતંત્ર સૈનિકના ફોટો સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોની લાઇસન્સની પુરાવા, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા વિકલાંગ ફોટો સાથેનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર નરેગાની ફોટોવાળી પ્રમાણપત્ર, કર્મચારી રાજ્ય વીમા યોજના ESIના સાથે આપેલા ફોટો સાથેનું કાર્ડ, નેશનલ પોપ્યુલેશન NPR સ્કીમ હેઠળ RGA રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ, એ બધા ડોક્યુમેન્ટ્સ એપિક કાર્ડ ના હોય એવા બાકી બધા મતદારો આ લઈને એનું મતદાન કરી શકે. અને આ ઇલેક્શન છે ગ્રામ પંચાયતની ઇલેક્શન પાર્ટી બેસિસ નથી, નોન પાર્ટી બેસિસમાં થાય છે અને બેલેટ પેપરથી થાય છે. બેલેટ પેપર અને બેલેટ બોક્સીસ આ ખાસ છે. બાકી ચૂંટણીઓ અમે ઇલેક્ટ્રોનિક EVMથી કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતને અમે બેલેટ પેપરથી કરીએ છીએ. સાહેબ, આમાં મધ્ય સત્રે સામાન્ય રૂટીન કેટલી પંચાયત પેટા વિભાજનથી નવી કેટલી પડી ને મધ્ય સત્રે કેટલી? 4,88 જેટલા. 4088. હા, એમાં સામાન્ય વિભાજન મધ્ય સત્ર એટલે આમાં નહીં, એ તો આખી figure છે.